કોઈ ખોટી કુટેવોના રેવાડે ચડી જાય તો સમજો ફળ બગડી જાય છે. અને એટલે મહાપુરુષો આપણને જગાડી રહ્યા છે એ ચાર પોખાનું વલણું જયારે દહીં જમાયેલું હોય અને ચાર પોખાનું વલણાનો ચાર પોખા આવે. અત્યારે તો રવાયા કેવા આવી દીકરીઓને ખબર ના હોય, પણ વલણું વલાવતા ને એટલે હોમેથી નેત્રો એકબીજા તણતા અને તણતા ને નેત્રો તણે અને રવાયો આવે ને એના ચાર પોખા હોય. ચાર પોખા એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર પોખાનો જયારે વલણું ફરે અને મંથન થાય એટલે ફોદાસી ને નીચે જતા આદરે થાય. પછી એને બેનોમાં મલાવે ને તો ઘડી વાર માટે ઉપર આવે ખરા લક્ષ્મણભાઈ, પણ વળી પાછા તળિયે જતા રહે. એ તો ભક્તોમાં આવું થાય. ભજન ચાલુ છે ને ભજન માં આવીને બેઠા એટલે ઘડી વાર તો રાગમાં આવી જાય ને તાલમાં આવી જાય, પણ પછી ભજન 12 વાગે પૂરે છે ને 12 જ્યાં પાસે તળિયે તળિયે. આવું જીવન નહીં. તત્વરૂપી બહાર આવી જાય ને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ની અંદર થી જાય. ગુરુ મહારાજ આપણને સાર બતાવી દે અને સાર છે વાણીનો હાથ છે અને આજમાંથી જે આજ પુરુષ છે હમણાં સુંદર વાણીમાં કીધી વાત સાહેબ બહુ વિચારવા જેવી વાતો છે. મહાપુરુષોની કોઈ વાતો ખોટી ના હોય, પણ આપણને સમજણમાં કદાચ ન આવે એટલે આપણને અળવું લાગે કે તત્વસાર સર ત્રિલોકમાં, તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદ અંત અને મધ્ય. આદ અંત ને મધ્યમાં છે હરિગુરુ સંત સ્વરૂપ. આદ કહેતા શરૂઆત થાય ને અંત કહેતા પૂર્ણાવર્તી થાય. તો મધ્ય કેટલા આવ્યું આપણે નક્કી કરવું કે ન કરવું? એકણ છે મધ્ય કયો છે? જયારે આ મધ્ય સમજાઈ જાય ત્યારે આપણને આ વાતનો ખુલાસો આપણને તરત જડી જાય. ચારો જુગોની જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની જે ઓટી પડી છે એ ઓટી આપણી આ વાતમાંથી છૂટી જાય એવી છે. અને પાનબાઈ ને ગંગા સતીએ કીધું ઓટી રે ભાજા વિના એ પાનબાઈ ઉભરો નહીં આવે નહીં, એ નહીં થાય હાથા દલની વાત રે. ઓટી અંતરમાં પડી છે એ ભાજા વગર ઉભરો નહીં આવે. દૂધ તમે ઉકાળો ને એટલે તપેલી તરત ઉભરો આવે, પોણી નો ઉભરો ન આવે. પોણી ઉકાળો ને એટલે પોણી દાજી જાય ખરું, બળી જાય ખરું, પણ એનો ઉભરો ન આવે. કારણ કે દૂધમાં ટકાવારી પડી છે, ગુણ પડ્યો છે. હવે ગુણ પડ્યો છે એટલે એ ઉકળ્યા ટાળું રહે ને ઉભરીને તમને બહાર ફેંકી દે. એમ અહંકાર રૂપી મહાપુરુષો કે આપણા પાંચ તત્વના દેહની અંદર એક અહંકાર રૂપી એવો ધર્મ પડ્યો છે એ આપણને ઉભરીને બહાર લાવે છે અને ફેંકી દે છે. જોઈ લો તમે રાવણ ને કૌરવ ને કંસ ને એક ને જેને અભિમાન આવ્યું ને સાહેબ એનો વંશ ન રાખ્યો. અને એટલે મહાપુરુષો આપણને જગાડી દે અને જગાડવા માટે એવી રીતના જગાડે કે તમે પથારી પડ્યા ને હુઈ રહ્યા જાગો એ નહીં. તમારી અજ્ઞાનતાની ઊંઘમાં તમે જાગતા હોવા છતાં ઊંઘેલા છો એમાંથી જગાડી દે આપણો કોક સદગુરુ મહારાજ હોય, બીજો કોઈ ના હોય. હો એ તમારો હોય. હમણાં સુંદર વાણીમાં વાત કરી કે અમે પંછી નથી આ દેશના, આ દેશના નથી, પરદેશના છે. આપણે જાડેજે પણ તોરલ ને કીધું હતું પરદેશમાં હે તોરલ દે નથી કોઈ હગું આપણું, ન હોય પરદેશી હારી કદી પ્રીત. કોઈ દેશી મારા દેશનો મળી જાય તો આપણે લાવો રેડીએ અને કરીએ દલડાની વાત. હાલો ને જઈએ આપણે સદગુરુજીના દેશમાં. સદગુરુજીના દેશમાં તો હીરના છે, આટડા વસ્તુ ભરી છે મોય અપરંપાર. સુગરા હોય ત્યાં વસ્તુને વરી જોઈ નુગરા જાય નિરાશ. એ તોરલ દે હાલો આપણે જઈએ સદગુરુજીના દેશમાં. તોરલ સદગુરુજીના દેશમાં તો મન સરોવરા હંસલા બેઠા છે જેના તીર મોતી તરે છે હવા હવા લાખના ઓલા બગલા નિરાશ જોય. હાલો જઈએ તોરલ આપણે સદગુરુજીના દેશમાં. તોરલ કે આ ચાર યુગની વાણી આ જાડેજો તોરલ સતી ગુરુના ચરણમાં ગાય. એ ગુરુના ચરણમાં જવાથી હાશ મૂકીને કાયા થાય એમની. આ બધી હાશ પડી રે, મારું તારું પડ્યું રે એમનું થઈ જાય, ઠરી જાય. એમ ઠરી જાય. ગુરુના દેશમાં વાત ઠરવા જેવી છે અને આપણે ઠરવા માટે મોણો નો અવતાર મળ્યો.
પણ આપણને તો બીજાનું સુખ જોઈને મરથી એની પેલા તો 3 ગણો ઉકળાટ થઈ જાય. અને ટ્રેક્ટર લાવ્યું અને બાઇક લાવ્યું, ચેમ મારું બેઠું ગામમાં કોઈક નવું બાઇક લાવ્યું ને પાડોશીમાં, એટલે આખી રાત પેલો પાડોશી બાઇક લાવવા વાળો એનો ભાઈ હોઈ ગયો હોય, પણ પેલો બાજુ વાળો ના હોય કે બાઇક લાવ્યો છે, હું આવ્યો કના લઈને લાવ્યો છે, હપ્તા નહીં ભરી ગયા, પેટ્રોલ જ ચોથી લાવશે ભાઈ, પણ એને પેટ્રોલ લાવશે, એ કરશે કોક, એને કોક દાડ છે તો પાડોશમાં કોમમાં આવશે, પણ પેલાનું પેટ્રોલ નહીં બળતું એટલું તારું આશીર્વાદ લોહી શું લેવા પાડે છે. બસ આ ઠરવાનું ઠેકાણું. અને એટલે મહાપુરુષો કે એક સંત સગા, એક ગુરુ સગા, એક સગો છે રામ, તુલસી કે બસ તીનો ઠામ, જીવને સવીશ રામ. બીજે જોઈ આપણને ઠરવાનું ઠેકાણું નહીં મળે સાહેબ. એટલે ગુરુ મહારાજના ભજનની અંદર બહુ વિશ્વાસ રાખવા જેવો, ગુરુ મહારાજના સંતોના વચન ઉપર બહુ વિશ્વાસ રાખવા જેવો. જેને જેને ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખ્યો ને એનો બેડો પાર થઈ ગયો. બેડો કેવો આવે સાહેબ કે તમને આ દેહ હોવા છતાં તમે વિદેહી બની દો, આનંદ આનંદ ને આનંદ થાય, બીજું એને કોઈ હુજે ના હો. પછી જગતમાં રહેતો હોય, વ્યવહાર કરતો હોય, બધું કામ કરતો હોય, હરતો હોય, ફરતો હોય, પણ છતાં એનું ધ્યાન નિત્ય ગુરુના વચનમાં હોય. અને વચનથી તરતો હોય ને એનો રથ મહાપુરુષો કે હવાગત ધરતીથી ઉપર ચાલતો હોય. ધર્મરાજાનો ચાલતો હતો. મહાભારતની અંદર યુધિષ્ઠિર હતા ને, એમનો ધર્મરાજાનો જયારે જૂઠું નહોતો બોલતા, પણ એમાં તો ઘણું બધું ઊંડું ઉતરવા દઈએ મેળ આવે એવો જ નહીં. બધા કહે છે કે જૂઠું નહોતા બોલતા તો હવા ગજ ધરતી ઉપરથી રથ ઉપર ચાલતો હતો, પણ વિરાટનગરમાં એની પહેલા રહેતા હતા ને જૂઠું બોલીને જ રહેતા હતા. વિરાટનગરમાં સુપાવેશમાં જયારે અજ્ઞાતવાસ 13માં મળ્યો હતો ને, એ વખત વિરાટનગરમાં વિરાટનગરના રાજાના રાજમહેલમાં જયારે રહેતા હતા, ભીમ રસોઈયો બનેલો હતો અને અર્જુન વેંકના બનેલી હતી. પેલા ઘોડાની ઘોડવાલીમાં હતા. યુધિષ્ઠિર રાજા જોડે વાત કરે, પેલી દાસી બની એ વખત બધા જૂઠું બોલીને રહેતા હતા. તો બોલું આર્યું જૂઠું એ વખત જમ નતું નડ્યું પણ રેણી એને આમ એવી હતી ને કે પોતાના એક ગુરુ મહારાજના આપણા સનાતન ધર્મના શાસ્ત્રો બોલે છે કે એક આત્મરક્ષા, એક ગૌ રક્ષા, એક ધર્મ રક્ષા અને એક મહાપુરુષે ખૂબ સુંદર વાત કરી છે. જો એના સ્ત્રી રક્ષા, એના 4 માટે જો કદાચ તમે રક્ષા કરવા માટે કદાચ તમે જૂઠું બોલી શકો ને તો એમને તમને કોઈ પાપ નડતું નથી હો. અને એટલા માટે મહાપુરુષો આપણને જગાડી દે છે કે 5 તત્વનો દેહ મળ્યો છે. ખૂબ સુંદર વાણીની અંદર રજૂઆત થઈ હતી કે સાહેબ જંગલમાં ગયા, જટાવત હારી, ભભૂતિ લગાઈ, પણ તોય ન મળ્યા મને આવી. કારણ કે પ્રેમ ન હોય તો ન મળે. કારણ કે પ્રેમ મળી જાય ને, જવથી દુનિયાના દેવી દેવતાઓ બધું સત્ય છે, કોઈ જૂઠું છે નહીં. પરમાત્મા એ બધું અનુમાન એને લગાવ્યું, સંસાર એને રચાયેલો છે, બધું સત્ય છે. પણ તમારો પૂર્ણ પ્રેમ ભગવાન કૃષ્ણજી ગીતામાં અર્જુન કહે, હે અર્જુન, દેવી હું, દેવતા હું, પીર હું, પયંગબર હું, પીપળો હું, ભૂત હું, પિશાચુ. હે અર્જુન, જો નજર નાખીએ હું શું, પણ જે ભાવની અંદર તમારો સ્વભાવ ભળે છે, પૂર્ણ પ્રેમ તો દાખલ થાય છે, તો જ હું એ પ્રગટ થઉં છું, નકર થતો નથી. દેવી દેવતાની તમે પૂજા કરતા હોય પણ પૂર્ણ પ્રેમ તમારો તે દાખલ થાય તો એથી દેવી સ્વરૂપે પ્રગટ થાય. નકર પછી ગમે એમ માતાજીને કહે લ્યો નાળિયેર ચડાવવું, પણ કોમ થાય તો કોઈ મોણો ગોઠ એવું નહીં. અને એટલે મહાપુરુષો આ બધું જોડાઈ અને તમારું સ્વરૂપ શું છે એમાં લઈ જાય છે. તમે સાચું સ્વરૂપ જયારે થાય ને એટલે પેલું આપમેળે છૂટી જાય, તમારે છોડવું ન પડે. અને એ છોડવું એક કઠિન વાત છે. ગુરુ મળી જાય, ગુરુના વચન ઉપર આપણી સુરતા ઠેરાઈ જાય અને સુરતા અને શબ્દ નજારો મેળાપ થઈ જાય ને એટલે સવારામ બાપા જેવાને કીધું કે સ્વયંબર સદગુરુજીના દેશમાં તો પરણે છે શબ્દ અને સુરતા નાર. એ શબ્દ અને સુરતા નારને જો લગ્ન થાય ને એટલે સુરતા ન રહે. પછી અરે શબ્દ ન રહે. એ ગુરુના કર્મ શૂન્યમાં સમાવેશ થઈ જાય. એ કેવળ ગુરુ 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 અને 3 ભુવનમાં તારું જ અજવાળું, બીજું કોઈ અજવાળું છે.
એટલે કીધું તત્વ સાર, તત્વ જે છે પણ એનો સાર છે ત્રિલોકમાં. ત્રિલોક જીઓ ભગવાન કૃષ્ણજી કહેતા કે ત્રિગુણી પ્રકારની જે માયા છે ને એમાં આખો સંસાર વેટાઈને પડ્યો છે. રજોગુણી, તમોગુણી, સત્વગુણી. કોઈ તમે ધ્યાન તમારું મનનું કેન્દ્ર, કારણ કે આ પ્રાણની અંદરથી જે મન ઊભું થાય છે ને એ મન તમારું જો ધ્યાન ધરે છે ને એની અંદરથી તમને એનું ફળ મળે છે. મન તમારું રજોગુણ તરફ જાય છે તો રજોગુણનું ફળ તમને મળ્યા કાળું રહેતું નથી. મન તમારું સતોગુણી તરફ જાય છે તો તમને સારું ફળ મળ્યા ટાળું રહેતું છે જ નહીં. અને મન જો તમારું તમોગુણી તરફ જાય છે તો વિનાશનું ફળ તમને મળે ને. પણ ગુરુ મહારાજ આ ત્રણે રસ્તમથી તમને ક્રોસ લઈ દે. ત્રણે રસ્તમ તમને ન જવા દે. કારણ કે જે તામસ ગુણ છે ને એ શંકરનો છે, એ રજો નહીં, એ તમો ગુણ છે ને એ તમને રોકી રાખે છે. તમારે જવું હોય સત્વગુણી તરફ પણ એ તમો ગુણ છે તમને રોકી રાખે. કેવી રીતનો રોકી રાખે? તમે હોયથી ઈટ કોકને મારો ને તો ઈટ એક ખેતરવા સુધી કદાચ જોર હોય તો જઈ શકે. તમારા હાથમાં તાકાત હોય એક ખેતરવા સુધી ઈટ નાખો, પણ એક ખેતરવા જો ને એટલે ઈટ એને પડી જ જવું પડે. એક લખમણભાઈ ઈટ આગળ ન જઈ શકે. ભાઈ 5 કિલોમીટર સુધી ના જાય નાખ્યા પછી. કેમ કે એને રોકવા વાળી કોઈક શક્તિ છે અને એ છે તામસ ગુણ. એ ભગવાન શિવની છે અને શિવ કોઈ દાડો કોઈને ઠેઠ સુધી પહોંચવા દેતો નથી. અને ગુરુ મહારાજ આપણને એ સ્વરૂપમાં લઈ ગયો છે કે હેડો હોય હેડો હંસા હાલો ને એ ગુરુજીના દેશમાં. ગુરુજીના દેશમાં આપણને લઈ જાય. ગુરુ કેવો છે? ગુ નામ અંધકાર ને રૂ નામ પ્રકાશ. જે અંધકારની અંદર તમે બેઠા છો એ અંધકાર સ્વરૂપમાંથી તમને અજવાળામાં લઈ જાય. એ આત્માનું અજવાળું છે એની અંદર લઈ જાય એનું નામ ગુરુ. અને ગુરુ મહારાજ નું આખે 14 ભુવનમાં અજવાળું પિંડ બ્રહ્માંડમાં જોઈ લે તપાસી રામ સમોવડ બીજો કોઈ નથી. આ પિંડ ને બ્રહ્માંડમાં જો પિંડ કહેતા શરીર ને બ્રહ્માંડ કહેતા આખું જગત, આ બે માં તપાસો તો રામ સિવાય બીજું કોઈ છે નહીં. પણ રામ એ પેલા દશરથ ના ઘેર આવ્યો તો ઈ રહ્યો નહીં. તો 22 તારીખે બધું નતું કર્યું એ ભાઈ રોમ આવે છે, રોમ આવે છે. બધો ઘણા પ્રશ્ન પૂછતો ભાઈ જ્વાચો આર્યા આવે છે એમ. જ્યારે લંકામાં રાવણ જોડે રમેશભાઈ યુદ્ધ થયું, નવરાત્ર નો સમય હતો કે 9 દાડા યુદ્ધ કર્યું, 10મા દાડે રાવણને માર્યો. અને એ 10મા દાડે પછી ત્યાંથી લંકામાંથી જયારે અયોધ્યામાં ચાલતા આવ્યા એ વખત આવતા આવતા 20 દિવસ થયા. અને એ અયોધ્યાની ભૂમિકામાં બધાને ખબર પડી કે 14 વર્ષે ભાઈ રામ આપણા કે અયોધ્યામાં વનવાસ પૂરો થયો છે ને હવે આવે છે રાવણને મારીને. એટલે માં કૌશલ્યાજીએ બહુ આનંદ હતો. આખું અયોધ્યા એમને સ્વાગત કરવા માટે ઉભું રહ્યું હતું. પણ કે રામ આયા છે એની ખુશીમાં આપણે કરવું શું? તો કે આપણે એમ કરો, દીપ પ્રાગટ્ય કરો, અજવાળું કરો. અને એ વખત દીપ પ્રાગટ્ય કરીને સવારમાં દીવો સૂજ્યો. એનું 20 વર્ષ થયું એટલે મળવાનો સમય આવ્યો. અત્યારથી મળવાનો સમય ચાલુ છે. તો ઈ વખત રામ આયા હતા, ઈરાચી હતા, હમણાં ફેરથી બીજા લાયા એમ કોકો ફેર જતા રહ્યા થઈ જાય. અને ફેર જ્યાં કોઈ કહેવા જેમ ન રહ્યા કે મેં જતા ફેર. પણ એવું ચલાવ્યું સાહેબ, જૂઠા લોકે માયા ગાલી છે જગતની મોય. તમે સમજો, ગુરુના વચનને બહુ ખૂબ સમજો. જે નહીં સમજાય